અરવલ્લીના મોડાસાનું સાકરિયા તળાવ જે ઓવરફ્લો થયું। સાકરિયા ગામે આવેલું ઐતિહાસિક માતેરુ તળાવ ચલોચલ 150 વીઘા કરતા વધારે વિસ્તારમાં માતેરુ તળાવ ફેલાયેલું છે। ચાલુ સિઝનમાં પ્રથમ વખત માતેરુ તળાવ ઓવરફ્લો થયું। રવિવારે અરવલ્લી તથા ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદને પગલે બોરકુવા હવે રિચાર્જ થશે। ઐતિહાસિક તળાવ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી। તો ચાલુ સિઝનમાં પ્રથમ વખત માતેરુ તળાવ ઓવરફ્લો થયું છે। ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી। રવિવારે અરવલ્લી તથા ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેને લઈ નવા નીરની પણ આવક થઈ છે। સ્થાનિક નદી નાળામાં નવા નીરની આવક થઈ છે। આ સાથે જ બોરકુવા પણ રિચાર્જ થશે। હવે ખેડૂતોને આગામી સમયમાં સિંચાઈના પાણીની સમસ્યા નહીં રહે। સાકરિયા ગામે આવેલું ઐતિહાસિક માતેરુ તળાવ ચલોચલ 150 વીઘા કરતા વધારે વિસ્તારમાં માતેરુ તળાવ ફેલાયેલું છે। ચાલુ સિઝનમાં પ્રથમ વખત માતેરુ તળાવ ઓવરફ્લો થયું। રવિવારે અરવલ્લી તથા ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદને પગલે બોરકુવા હવે રિચાર્જ થશે। ઐતિહાસિક તળાવ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી। તો ચાલુ સિઝનમાં પ્રથમ વખત માતેરુ તળાવ ઓવરફ્લો થયું છે। ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી। રવિવારે અરવલ્લી તથા ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેને લઈ નવા નીરની પણ આવક થઈ છે। સ્થાનિક નદી નાળામાં નવા નીરની આવક થઈ છે। આ સાથે જ બોરકુવા પણ રિચાર્જ થશે। હવે ખેડૂતોને આગામી સમયમાં સિંચાઈના પાણીની સમસ્યા નહીં રહે।